બ્રોન્ઝબેક ટ્રી સ્નેક એટલે કે તાંબાની પીઠના નામે ઓળખાતા બિનઝેરી સાપનું રેસ્ક્યુ કરાયું. આણંદ સંકેત ઇન્ડિયા પાછળ બાકરોલ રોડ પર હરેકૃષ્ણ બંગલોઝના 7 નંબરના મકાનના ગાર્ડનમાં આવેલ ચંપાના ઝાડ ઉપરથી 2.5 ફૂટ લાંબા બ્રોન્ઝબેક ટ્રી સ્નેક એટલે કે તાંબાની પીઠ ધરાવતું સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સાપને જોતા નેચર હેલ્પ ફાઉન્ડેશનને જાણ કરાઈ હતી. નેચરલ હેલ્પ ફાઉન્ડેશનના અતુલ પરમારે સાપનું રેસ્ક્યુ કર્યું હતું. આ સાપ 2.5 ફૂટનો બ્રોન્ઝબેક ટી સ્નેક તાંબાની પીઠ હોવાનું જાણવા મળ્યું હતું. સાપને રેસ્ક્યુ કરી કુદરતી વાતાવરણમાં છોડવામાં આવ્યો હતો. ગુજરાતમાં જોવા મળતો આ બિનઝેરી સાપ સામાન્ય રીતે વૃક્ષ પર જ રહેતો હોય છે. દિવસે પ્રવૃત્ત રહે છે, રાતના સમયે તે બહુ પ્રવૃત્ત રહેતો નથી. વૃક્ષો પર ગરોળી, કાંચીડા, જીવાત અને પક્ષીઓના નાના ઈંડા આ સાપનો ખોરાક હોવાનું નેચર હેલ્પ ફાઉન્ડેશનના રાહુલભાઈ સોલંકીએ જણાવ્યું હતું. ખૂબ જ ચપળ એવો આ સાપ સતત સળવળ્યા કરતો હોય છે. તે સ્થિર હોય છે ત્યારે વૃક્ષની ડાળીનો આભાસ કરાવે છે. સ્વભાવે આક્રમક છે. તેની ચાલ ખૂબ જ ઝડપી છે. વૃક્ષ ઉપર ખૂબ જ સરળતાથી સરકી શકે છે. તે ભાગ્યે જ જમીન ઉપર આવે છે. દિયાવર સાપ છે. ક્યારેક રાત્રિ દરમિયાન પણ સક્રિય હોય છે. ઝાડી ઝાંખરા વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં જોવા મળે છે. ગુજરાતમાં છૂટાછવાયા જોવા મળે છે. રાહુલભાઈ સોલંકીએ વધુમાં કહ્યું હતું કે હાલ ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે ગરમી ઉકળાટના કારણે અવારનવાર આપણા ઘરમાં, સોસાયટી કે અન્ય જગ્યાએ સાપ જોવા મળે તો જાણકારી વિના જાતે પકડવાની કોશિશ કરશો નહીં. આ સમયે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અથવા નેચર હેલ્પ ફાઉન્ડેશનનો સંપર્ક કરવો જોઈએ. રાહુલ સોલંકી, નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગર. આજ રોજ સંસ્થા પર કોલ આવેલો કે સાપ નીકળેલ છે, તો વોલેન્ટિયર દ્વારા બાકરોલના આઉટસ્કર્ટની અંદર પહોંચી અને સ્થળ પર તપાસ કરતા તામ્રપીઠ એટલે કે બ્રોન્ઝબેક ટ્રી સ્નેક આ સાપ છે. પહેલાં સામાન્યતઃ અહીં આગળ સિટી એરિયામાં જોવા મળતા હતા, પરંતુ વિકાસ થવાના કારણે હવે ઝાડોની સંખ્યા ઓછી થઈ એટલે આ સાપને સર્વાઈવ કરવું હોય તો મુશ્કેલ થયું. એટલે ગ્રામ્ય વિસ્તારની અંદર આ સાપ જોવા મળતા હોય છે, પરંતુ સિટી વિસ્તારની અંદર આ સાપ રેર છે. તો એ તામ્રપીઠ પ્રકારનો સાપ છે એ વોલેન્ટિયર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો અને ત્યારબાદ એ સાપને રેસ્ક્યુ કરી અને સુરક્ષિત સ્થળે એને પુનર્વસવાટ માટે છોડવામાં આવશે. આ સાપ ઝેરી હોય છે? તામ્રપીઠ પ્રકારનો સાપ છે એ બિનઝેરી પ્રકારનો સાપ છે. ગુજરાતની અંદર મુખ્યત્વે 4 ઝેરી સાપ જોવા મળે છે. એમાં ક્રેટ એટલે કાળોતરો, કોબરા એટલે નાગ, રસલ વાઇપર એટલે આપણે એને ચિત્રો કહીએ છીએ, અને સોસ્કેલ વાઇપર એટલે ફૂરસો. આ 4 પ્રકારના સાપ છે, ઝેરી સાપ છે. ખાસ કરીને અત્યારે સાપ નીકળવાનું રીઝન કે ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમી છે એ વધતી જાય છે, એટલે સરીસૃપો છે એ ગરમીથી બચવા માટે ઠંડો વિસ્તાર હોય ત્યાં આગળ એ ફૂડ લેવા માટે જતા હોય છે. હવે ચોમાસાની શરૂઆત પણ થવા આવી છે, શું કહેશો? ચોમાસામાં ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, કારણ કે ચોમાસાની અંદર તમારા પગરખાં મૂકવાની જગ્યા છે, ઘરની અંદર ઘણા બધી વસ્તુઓ પડી રહી હોય તો ત્યાં ડાયરેક્ટ હાથ ના નાખો, કારણ કે ચોમાસા દરમિયાન સરીસૃપો છે એ ઘરની અંદર આવવાની શક્યતા વધી જાય છે. એનું કારણ છે કે ઉંદર અને દેડકા એમના જે ખાડા છે એની અંદર પાણી ભરાઈ જતા હોય તે ઘરમાં આવતા હોય તો તે દરમિયાન સરીસૃપ પણ તેનો ખોરાક મેળવવા માટે એમની પાછળ ઘરે આવતા હોય છે. તો ક્યાંક આવી જગ્યાઓમાં તમે ડાયરેક્ટ હાથ નાખો ત્યારે સર્પદંશ થવાની શક્યતાઓ છે. સર્પદંશ થાય તો તાત્કાલિક 108 અથવા તો લોકલ જે ગવર્મેન્ટ દવાખાના છે ત્યાં આગળ તમે જઈને એની ટ્રીટમેન્ટ કરાવી શકો છો. સાપ કરડવાથી તરત મૃત્યુ થતું નથી. તમે સીધા જ દવાખાને જશો તો 100% બચી જવાની શક્યતાઓ છે.